માતાને જાગૃત થઈ છે અને રોમવારી માતાના દર્શન કરી અને થોડો 5-10 મિનિટ અડધો કલાકનો સમય મને હોભરવામાં આપી દીધો ને તો તમારી પેઢીઓ તારી નાખું એ હું બહુચર માતા છું. ભલે રામ, ભલે ગમે તે ઉદ્દેશ્ય આયાસ, ગમે તે માગણી લઈને આયાસ, ગમે તે કામના કરીને આયાસ, ગમે તે દુઃખનું સમાધાન લેવા માટે આયાસ, પણ કઈક ની કઈક વાતે તમે દુખી છો એટલે મારા ધામમાં કાલાવાલા કરી માં કરી કગરતા આયાસ. તો માં કરી અને મારા ધામમાં આવતા હોય ને તો હું તમને મારા ભગત નહીં પણ મારા દીકરા જોવાનું છું, આવું માનજો. હું તમને મારા પોતાના માનું છું. કેમ? કેમ કે મને ખબર છે તમે મને ખૂબ ચાહો છો, ખૂબ માનો છો, રાત દિવસ મને યાદ કરો છો. ગમે તે તકલીફ પડે, ગમે તે મન ખાલી દુખાય ને તારે બારે જા ધોમ હોભરે, સ્મરણ બહુચર મેરડી યાદ આવે. ભલે તમે મેરડીને યાદ કરો કે મને બહુચર ન કરો, પણ હું માતા તો એક જ છું, મારા બહુચર ના રામ. પણ જેટલી જેટલી વખત તમારા મુખે મારું નામ આવ્યું હશે, જેટલી જેટલી વખત તમારા મુખે મારા રોમનું નામ આવ્યું હશે, જેટલી જેટલી વખત તમારી કુળદેવીનું મુખે નામ આવ્યું હશે, એક એક વખત લીધેલું નામ ક્યારે એડે નહીં જાય, આટલો વિશ્વાસ રાખજો. અમથુય કદાચ હેરતા ચાલતા તે મુખેથી નામ આવી ગયું હશે ને તો ક્યારે એડે નહીં જાય, આટલો દરેક ભાવિક ભક્તો વિશ્વાસ રાખજો. હું બોલું છું એના પ્રમાણ પુરાવા સાથે બોલું છું. તો વિશ્વાસ રાખશે ને જે ભાવિક ભક્ત, એને એક નામ ખાલી મારું કાફી રહેશે, આવું માતા બોલું છું. તો તમે 1000 વખત કદાચ બારીજા ધામ આવતા આવતા 1000 વખત મારું નામ લીધું હશે, મારા રોમનું નામ લીધું હશે, તમારી કુળદેવીનું નામ લીધું હશે,